સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારો દ્વારા પડતર માંગણીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રત્ન કલાકારો દ્વારા પડતર માંગણીને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. સરકાર દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી તે યોજનામાં અંદાજે 26,000 જેટલા ફોર્મ ન મંજૂર કરવામાં આવ્યા, જેના કારણે ઘણા સાચા ગરીબ રત્ન કલાકારો શિક્ષણ સહાય 13,500 રૂપિયાના લાભથી વંચિત રહી ગયા. તેમને પણ મંદીમાં રાહત પેકેજનો લાભ મળવો જોઈએ તેવી રચના કલાકાર દ્વારા માંગ કરવામાં આવી છે. અંદાજે 50,000 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 26,000 જેટલા ફોર્મ રદ કરવામાં આવ્યા. જે 26,000 ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને મંજૂર કરવામાં આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારોને યોજનાનો લાભ મળે તેવી માંગ રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી છે, જેને લઈને આજરોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રત્ન કલાકારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો. આ મંદીના માહોલની વચ્ચે 3 વર્ષના લડતના અંતે ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારો માટે શિક્ષણ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં સુરત ખાતે 74,000 કરતાં વધારે અરજીઓ ભરવામાં આવી હતી. એમાંથી 47,000 રત્ન કલાકારોના 50,000 ફોર્મને પાસ કરવામાં આવ્યા છે, પરંતુ નાની ભૂલના કારણે 26,000 ફોર્મને રિજેક્ટ કરવામાં આવ્યા છે. એ ફોર્મ ફરીથી પાસ કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે નાની ભૂલના કારણે જે ક્ષતિ આવી છે એને ભૂલી અને તમામ રત્ન કલાકારો જે 26,000 ફોર્મ છે એને પાસ કરવામાં આવે તે આજે અમે આવેદનપત્ર દેવા આવેલા છે. જી બેન, આપના નામથી? મારું નામ ચૌહાણ પલ્લવી છે, મોટા વરાસાથી આવું છું. આજે કલેક્ટર કચેરી આવ્યા છો, કઈ રજૂઆતોને લઈને, શા માટે? આ છોકરાઓને જે રત્ન કલાકારના ફોર્મ ભરેલા હતા ફી સહાય માટેના એ મંજૂર થઈ નથી, એના માટે અમે આવેલા છીએ. તો અમારી કલેક્ટરને વિનંતી છે કે અમારા ફોર્મની માંગણી રજૂઆત છે એ પાસ કરો અને અમને સહાય. કેટલા ફોર્મ ભરાયા હતા અને કેટલા રદ કરવામાં આવ્યા છે? 13,000 જેટલા લગભગ ફોર્મ ભરાયેલા છે, એમાંથી 24,000 થી 26,000 જેટલા રિજેક્ટ થયેલા છે. નાની મોટી ભૂલના કારણે રિજેક્ટ થયા છે. તો અમારી વિનંતી છે કે આ ફોર્મ પાસ કરો. અને કેટલા કલાકારોનો 26 વંચિત રહ્યા છે તે ખાસ કરીને શું છે? રત્ન કલાકારોના બાળકોની સહાય જે વંચિત રહી ગયા છે એ લોકોની સ્થિતિ બહુ કપોળી છે, કેમ કે રત્ન કલાકારોને આ મંદીના હિસાબે ઘણા લોકો આત્મહત્યા કરે છે અને સ્ત્રીઓને ઘર ચલાવવું ગૃહસ્થી મુશ્કેલ થઈ રહ્યું છે. તો મારી કલેક્ટરને વિનંતી છે કે તમે અમારી માંગણી પૂરી કરો. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.